તો ગીતા વાંચવાથી સમજાય કે ભગવાનની પ્રાપ્તિ બધા માટે સમાન છે. બધા માટે. સારો માણા હોય, ખરાબ વ્યક્તિ હોય, કોઈ પણ હોય. પણ તમે જુઓ, આ અધ્યાત્મમાં બધું હરખું છે, સંસારમાં બધું સમાન નથી. આ સંસારની અંદર આપણે જોઈએ છીએ કે દરેક વ્યક્તિને દરેક વસ્તુ સમાન રીતે નથી મળી. ધન જોઈ લો, કોઈની પાસે એક હરખું છે? બધાની પાસે થોડું પ્લસ માઇનસ. કોઈને જે ભોગ મળ્યા છે એ જોવો તો બધાની પાસે પ્લસ માઇનસ છે. દુનિયામાં એક સમાન કોઈને નથી મળ્યું. પણ ગીતા કહે છે કે એ એક ભગવાન આ દુનિયામાં બધાને સમાન રીતે પ્રાપ્ત થઈ શકે છે. તો પ્રશ્ન એ થાય તો મળતા કેમ નથી? જો ભગવાન આટલા જ સરળ છે, સહજ છે, તો મળતા કેમ નથી? શરત એટલી છે કે ચાહના હોવી જોઈએ. મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે, આની ચાહના, ઈચ્છા આપણા હૃદયમાં હોવી જોઈએ. આપણી અંદર ચાહના તો છે, પણ કોની છે? સંસારની. આપણે દુનિયા જોતી છે. વિચાર તો કરીએ છીએ કે ના ભજન તો કરવું છે, પણ બાકી હારે પછી આ ગાડી બંગલા બધું જોઈએ કે એમ નામ પછી મજા ન આવે. કે મંદિરે જાવ ગાડી કામ લાગે જવાય. વિચાર ઊંધો થઈ જાય. પછી 4 વ્હીલ હોય ને હારી તો મંદિરે જવા વાંધો ન આવે. એ ફર્સ્ટ ક્લાસ મોટું ઘર હોય, અમારા માટે નહીં, પણ ઘરે સાધુ સંતો આવે, ભક્તો આવે તો આમ વ્યવસ્થા હોવી જોઈએ. આવો ભાવ હોય તો સારું, એમાં વાંધો નથી. પણ અંદરથી તો એમ છે કે આપણો વટ પડવો જોઈએ ભાઈ. એમ એ સીન કરવાના હોય ને એના માટે નથી. તો જો ચાહના હૃદયમાં સંસારની હોય તો સંસાર મળે છે. તમે ઘણા ફિલ્મોમાં ડાયલોગ જોતા છો કે કોઈ વસ્તુને તમે દિલથી ચાહો છો તો પ્રકૃતિ એને તમારી સુધી લાવવામાં લાગી જાય. આ સિદ્ધાંત અધ્યાત્મમાં પણ છે. એને ડાયલોગ અહીંથી જ લીધો છે કે જે ચાહના હૃદયમાં થાય ને આ પ્રકૃતિ એને પૂરી કરે છે. અનંત જન્મોથી આપણી ચાહના સંસારની છે, અને એટલે પ્રકૃતિ પૂરી કરે છે. ભોગોની છે, પ્રકૃતિ પૂરી કરે છે. પણ આ જ ચાહના જો ભગવાનની થઈ જાય તો પછી ભગવાન મળશે. ઘણા લોકો કે વાત હાજી, પણ અમારા તો ભાગમાં જ ભક્તિ નથી. આ ભક્તિ જે છે ને એના માટે ભાગ્યની જરૂર નથી. આ તમારા પાસે સંસારની ચાહના હોય, માની લો તમારી ઈચ્છા હોય કે મારે કરોડપતિ થવું છે, તો તમારે પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે. અને મહેનત કર્યા પછી પણ જો ભાગ્ય હોય તો સિદ્ધિ મળે. મહેનત ગમે એટલી કરો, મહેનત કરવાથી મળીને જ જતું, યાદ રાખજો. નકર સૌરાષ્ટ્રથી આપણે ઈ હાટું જ આવ્યા હતા. હજી ઘણા બિચારાને ઘરનો મેળ નથી પડ્યો. મહેનત બહુ કરી, આપણી કરતા 20 વર્ષ પહેલા આવ્યા હતા. અને જે 20 વર્ષ વાહે આવ્યા હતા એ નીકળી ગયા આગળ. થયું. પુરુષાર્થ એકલો કામ નથી લાગતો, મહેનત સાથે ભાગ્ય હોવું જોઈએ તો સિદ્ધિ મળે. પણ ભક્તિમાં આવું નથી. આ સંસારની થિયરી છે. ભક્તિમાં ભાગ્યની જરૂર જ નથી. કોઈ ભગવાનના ભક્ત ખાલી કૃપા કરી દે એટલે એ ભક્તિમાં લાગી જાય. આમાં કોઈ યોગ્યતાની જરૂર નથી, કોઈ ક્વોલિફિકેશન નહીં કે ભાઈ તમને બહુ સારું શાસ્ત્ર આવડતું હોય, તમને બહુ સારું વાંચતા લખતા આવડતું હોય, તમે સારા પરિવારમાં જન્મ લીધો તો જ ભજન કરી શકો. નહીં, કોઈ કન્ડિશન નથી. એક કૂતરાનું માંસ ખાવાવાળા પરિવારમાં જન્મેલો વ્યક્તિ પણ જો ભગવાનની ભક્તિ કરવા ચાહે તો એ કરી શકે. એના માટે કોઈ બંધન નથી. મતલબ કે પ્રત્યેક જીવો માટે આ સરળ છે, સહજ છે. આમાં ભાગની જરૂર નથી. અને ભક્તિ ભાગ્યથી મળતી પણ નથી. કારણ કે જો ભાગ્યથી ભક્તિ પ્રાપ્ત થતી હોય તો પછી ભક્તિ કરતા કર્મ મહાન થશે. પણ એવું નથી. એ સિદ્ધાંત વિરુદ્ધ છે. તો વાત એ છે
કે ચાહના ભગવાનની કરવી હૃદયમાં કે મારે ભગવાનને જોઈએ છે. ધ્રુવ મહારાજના મનમાં ચાહના હતી. જો એને રાજ્ય જોતું હતું અને ભગવાન પણ જોતા હતા. ધ્રુવ મહારાજ હવે એનું અપમાન જ્યારે એની માતા સુરુચિએ કર્યું તો એના મનમાં થયું કે મારા પિતા જે સિંહાસન ઉપર બેઠા છે ને આનાથી મોટું શ્રેષ્ઠ સિંહાસન પ્રાપ્ત કરવું છે. અને એની માતા સુનીતિ પાસે જ્યારે આવ્યા તો એણે કીધું કે બેટા આ તો તને ભગવાન જ આપીએ કેમ છે. બોલે ભગવાન મળે ક્યાં? જંગલમાં જા, તપસ્યા કરી ભગવાન મળશે. નારદ મુનિની કૃપાથી ધ્રુવ મહારાજ એ વિધિ આખી શીખ્યા. જંગલમાં ગયા, તપસ્યા પ્રારંભ કરી. 6 મહિનાની અંદર ભગવાન મળી ગયા. જો ચાહના શેની હતી? રાજ્યની. કે મારા પિતાથી ઉપર જે કોણ છે? ઉતાનપાદ ના પિતા કોણ છે? મનુ મહારાજ. એ મનુ મહારાજના પિતા કોણ છે? બ્રહ્માજી. બોલી બ્રહ્માથી પણ શ્રેષ્ઠ રાજ્ય પ્રાપ્ત કરવું છે. આ ઉદ્દેશ લઈને ધ્રુવ મહારાજ નીકળ્યા છે. અને 6 મહિનાની અંદર જ્યારે ભગવત પ્રાપ્તિ થઈ ત્યાં સુધી ઈચ્છા હૃદયમાં રાજ્યની છે, કામના. અને જેવા ભગવાન પ્રગટ થયા, ભગવાને કીધું ધ્રુવ માગી લે, શું જોઈએ છે? ત્યારે ધ્રુવ મહારાજ કહે છે ક્વ કાચ ક્વ મણિર્મા. પ્રભુ ક્યાં કાચ ક્યાં મણિ? હું નીકળ્યો તો કાચનો ટુકડો શોધવા માટે, અને હવે તમારા રૂપમાં મને મણિ મળી ગયો. તો પ્રભુ જેને મણિ મળે એ પછી કાચની ડિમાન્ડ કરે ખરા? પ્રભુ તમે મળી ગયા છો તો હવે આ શું કામનું છે? મારે નથી જોતું રાજ્ય. મારે ભગવાનના દર્શન થવાથી રાજ્યની કામના નીકળી ગઈ. જો અનંત અનંત જન્મ સુધી જે વાસનાઓ જાતી નથી ને એ કેવલ ભગવાનના ભજનથી નિશ્ચિત રૂપે વહી જાય. ચૈતન્ય મહાપ્રભુ કહે છે ચેતો દર્પણ માર્જન. ભગવાનનું નામ લેવા માંડે, ભગવાનનું ભજન કરે ને ચિત્ત ઓટોમેટિક મંડે શુદ્ધ થાવ, બધી વાસનાઓ ભાગે. અને હવે વિચાર એ કરવાનો છે કે જો ભગવાનની ભક્તિ આટલી સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે, લોકો કરતા કેમ નથી? એટલા માટે ચાહના નથી. તમે શું ચાહો છો એ મહત્વનું છે. પહેલા આ પ્રશ્ન પોતાને પૂછો, અંદર સંસારની ચાહના છે કે ભગવાનની ચાહના છે? અને પ્રાય આપણો ઉત્તર હશે સંસાર. ભગવાનને ચાહવા વાળા બહુ ઓછા લોકો છે. અને એટલા માટે જો ચાહના ભગવાનની હોય તો એને પામવા માટે પ્રાર્થના કરો ભગવાનને. ભગવાનને પ્રાર્થના કરો. અને પ્રાર્થના શું કરવાની છે? કે પ્રભુ મારું કોઈ જ સામર્થ્ય નથી. હું તપ કરવા બેહું તો તપસ્યા હું કરી શકું એમ નથી. હું ધ્યાન કરવા બેસું, ધ્યાન મારાથી થાય એમ નથી. હું પ્રભુ શાસ્ત્ર ભણવા બેસું, હું ભણી શકું એમ મારું કોઈ જ સામર્થ્ય નથી. ત્યાં સુધી કે મને ખબર છે પાપ ન કરવું જોઈએ, પણ હું જાણું છું છતાં પણ મારાથી પાપ થઈ જાય છે. અને આવું થાય છે કે નહીં? આપણે ઘણીવાર કોઈ કામ કરતા હોય, આપણને ખબર છે આ નથી કરવાનું, આ પાપ છે, આપણે જાણતા પણ હોઈએ, પોતાને રોકવાની ટ્રાય પણ કરતા હોઈએ, છતાં પણ એ પાપ આપણાથી થઈ જાય છે. થાય છે ને? તો ભગવાનને કહેવું જોઈએ કે પ્રભુ મેં બહુ પ્રયાસ કર્યો છે કે મારાથી પાપ ન થાય, પણ મારાથી એ થઈ જાય છે. હું કાંઈ કરવા માટે સમર્થ નથી, મારાથી કાંઈ થાય એમ નથી. હું એટલો દુર્બળ છું, એટલો નિર્બળ છું કે મારાથી કાંઈ નથી થાય એમ, પણ તમે બધું કરી શકો એમ છો. એટલે હે પ્રભુ જો તમે કૃપા કરો ને મારી ઉપર, તો આ સંસારથી મારો ઉદ્ધાર થાય. હે પ્રભુ તમે મારી ઉપર જો કૃપા કરો તો હું તમારું ભજન કરી. મારું સામર્થ્ય નથી. અને હકીકત નથી, આ આપણે ખોટું તો બોલતા નથી. આ મેં તમને જે વાત કીધી સત્ય છે કે નથી? પાપ આપણે નથી કરવું, આપણે બધા જાણવી પાપ ન કરાય, તોય થાય છે. તો ભગવાનને કહેવું પડશે પ્રભુ સામર્થ્ય નથી મારામાં, હું નિર્બળ છું, દુર્બળ છું.
અને એટલા માટે તમે પ્રેરણા કરો કંઈક, તમે કૃપા કરો કંઈક મારી ઉપર. અને જો ભગવાનને જ્યારે આવી પ્રાર્થના કરીએ ને, ભગવાન સાંભળે છે. કારણ મનના પ્રેરક ભગવાન છે. મનને પ્રેરણા જે આપે છે ને, પરમાત્મા રૂપે ભગવાન બધા જીવોના હૃદયમાં છે. એ પરમાત્મા રૂપે ભગવાન મનને પ્રેરણા આપે છે. આપણું મન ભટકે છે, આપણે કેટલી વાર કંટ્રોલ કરવાની ટ્રાય કરીએ છીએ, મન કંટ્રોલ થાય. પછી લોકોએ કહી દીધું આ એટલું ચંચળ છે ને, આ કંટ્રોલ થાય એમ જ નથી. આવું કહીને પછી બધું રેળ મૂકી દે ખોટું, સમજે? એ કે આ કંટ્રોલમાં થતું જ નથી, આને હું કંટ્રોલ કરવાની માથાકૂટ કરવી. પણ જો મન કંટ્રોલમાં કેવી રીતે થાય, આની ટેકનિક શું છે જાણો છો? મનના પ્રેરક ભગવાન છે. અને ભગવાન જો એ મનને પ્રેરણા કરી દે કે તારે ક્યાંય ભટકવાનું નથી, પછી તાકાત છે મનની કે ક્યાંય ભટકી શકે? આપણે ઊંધું કરીએ છીએ. પકડવાના ભગવાનને છે અને પકડવી જ કોને? મનને. તો એ તો ચંચળ જ છે, તમે એને નહીં પકડી શકો. આપણે મન ઉપર કંટ્રોલ નથી કરી શકતા, એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે, પ્રભુ તમે આને કંટ્રોલ કરો. અને ભગવાન કૃપા કરે ને, ભાઈ તાકાત નથી આ મનની ક્યાંયથી આમ જઈએ કે ક્યાંય, આપણે નહીં રોકી શકીએ. એટલા માટે પોતાના બળ ઉપર જ્યાં સુધી ભરોસો હોય ને, હું કાંઈક છું, હું કાંઈક કરી શકું એમ છું, ત્યાં સુધી કોઈ જીવ ભગવાનને શરણાગત થતો નથી. શરણાગતિ ન થાય ભગવાનમાં, પોતાના બળ ઉપર ભરોસો હોય ત્યાં સુધી. પણ જ્યારે એ સમજે કે નહીં નહીં નહીં, મારી કોઈ યોગ્યતા નથી, મારી અંદર કોઈ બળ નથી, અને એ પોતાની નિર્બળતા જ્યારે સ્વીકાર કરી લે, આવી નિર્બળતા સાથે જ્યારે એ ભગવાનનું શરણ લે, ત્યારે આવો વ્યક્તિ ભજન કરી શકે. પણ પોતાના બળ ઉપર જેને ભરોસો છે એમાં શરણાગતિ જ નહીં. અને જો ગીતાની શરૂઆત જ અહીંથી થઈ છે. સંપૂર્ણ ભગવદ્ ગીતામાં મૂળ વાત તો શરણાગતિ છે. કુરુક્ષેત્રનું યુદ્ધ પ્રારંભ થયું અને પહેલો દિવસ, પ્રથમ દિવસની શરૂઆત અર્જુને ગાંડી હાથમાં લીધું અને ભગવાનને આજ્ઞા કરી લઈ લ્યો રથ બે સેનાઓની મધ્ય. ભગવાન કે પાવરમાં આવી ગયો લાગે, લડવાનું છે ને યુદ્ધ, અને દુનિયાનો શ્રેષ્ઠ યોદ્ધા ભગવાન છે, પાવરમાં છે અર્જુન. ભગવાને રથ લઈ લીધો અને રથ લઈને ભગવાને કીધું અર્જુન આ સામે ઉભેલા કુરુઓને જો. અને જેવું ભગવાને કીધું આ કુરુઓને જો, દ્રષ્ટિ પડી તરત મોહ પ્રગટ થઈ ગયો. અને કેવો મોહ થયો? અર્જુન કહે છે પ્રભુ અહીંયા ઊભો રહેવાનું સામર્થ્ય નથી, આ ગાંડીયું મારા હાથમાંથી સરી રહ્યું છે, હું અહીંયા ઊભો રહી શકું એમ નથી, માથું માંડ્યું જ ભંબા મારું, શું કરવું મને સમજાતું નથી. તોય કૃષ્ણ કાંઈ બોલ્યા નથી. પણ અર્જુન જ્યારે બીજા અધ્યાયના 7 નંબર શ્લોકમાં કહે છે કાર્પણ્ય દોષો પહત સ્વભાવ, એ પ્રભુ આ કૃપણતાએ મને ઘેરી લીધો છે, અને એટલા માટે તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય, શાધી ત્વામ મામ પ્રપન્નમ, હું તમને શરણાગત છું પ્રભુ, અને હવે બતાવો મારે શું કરવું જોઈએ. 7મા શ્લોકમાં અર્જુને શરણાગતિ સ્વીકારી અને ત્યાંથી ગીતાનો ઉપદેશ પ્રારંભ કર્યો ભગવાને. અને 18મા અધ્યાયનો 66 નંબર શ્લોક ભગવાન કહે છે અર્જુન સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, બધાનો ત્યાગ કર મારી શરણમાં આવી જા, અહમ ત્વામ સર્વ પાપેભ્ય મોક્ષિષ્યામિ મા શુચ, બધા પાપથી તને મુક્ત કરી દઈશ. ત્યાં પણ શરણાગતિ, આખી ગીતાનો સાર શરણાગતિ છે. એનો અર્થ કે જીવ જ્યાં સુધી ભગવાનથી સન્મુખ ન થાય ત્યાં સુધી એમ લાગે છે ભગવાન બહુ દૂર છે, બહુ વાર લાગે છે. મામ એકમ શરણમ વ્રજ જે છે, આજ ભગવાનની સન્મુખ જવું છે. એક બાજુ ભગવાન છે, એક બાજુ પ્રકૃતિ છે, અને વચ્ચે આપણે છીએ. જો જીવનું સામર્થ્ય છે, બે બાજુ ચાલી શકે. તમારે ભગવાન બાજુ જવું છે કે માયા બાજુ જવું છે, જીવનું સામર્થ્ય બે સાઈડે હાલવાનું છે. પણ તોય આ જીવ ચાલે છે ક્યાં?
માયા સાઈડ. ભગવાન બાજુ જઈએ કે પણ ઈ ઓપ્શન ચોઇસ નહીં, ઈ રોંગ. માયા બાજુ. શું કામ? મોહના કારણે. આ ભગવદ્ ગીતા છે, આપણું જીવન દર્શન છે. દુનિયામાં આપણી પાસે બે ઓપ્શન છે, યા તો ભગવાન બાજુ ચાલો યા માયા બાજુ ચાલો, પણ આપણી ચોઇસ માયાની છે. અને એટલા માટે આપણો મોહ જે છે ને એ માયા બાજુ ઓર વધારે પ્રબળ બનાવતો જાય છે આપણને. આનાથી બચવાનો ઉપાય શું છે? ચેતના બદલો. ચિંતન ઈ કરો, હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. આ ભાવ લાવવો પડશે. અને અત્યારે શું છે? હું મારા ઘરવાળાનો છું, ઘરવાળા મારા છે. હું આ ફેક્ટરીનો માલિક છું, કારીગર મારા છે. આ ચાલે છે? આ નથી. હું ભગવાનનો છું અને ભગવાન અસલી સંબંધ છે. સંસારના જે સંબંધો છે મૃત્યુ સાથે સમાપ્ત થઈ જવાના છે. અને આ બધા સંબંધોથી અપાર દુઃખ મળ્યું છે આપણને. તો એ દુર્ભાગ્ય એ છે કે ભગવાન સન્મુખ થતા નથી આપણે. અને ગમે એટલી ટ્રાય કરશું બચાવવાની, આ સંબંધો બચવાના પણ નથી. પૂર્વના જીવનમાં આપણે ક્યાંક હતા, આપણા કેટલા પરિવારો હતા, કેટલા સગા હતા, છોડી દીધા બધા. આજે કોઈ નવા પરિવારમાં છે, નવા સંબંધી, નવા સ્નેહીઓ વળી પાછા. પણ એકમાત્ર ભગવાન એવા સ્નેહી છે કે જે અનંત અનંત જન્મો વ્યતીત થયા પછી પણ ક્યારેય સંબંધ બદલાણો નથી. ભગવાનને આપણને માની લીધા પોતાના. મમૈવ અંશ અર્જુના, મારા અંશ છે. ભગવાન આપણને માને છે, મારા છે. આપણે ભગવાનને પોતાના નથી માનતા. અને એટલા માટે આપણે ભગવાનથી સન્મુખ નથી. આપણે સંસારની સન્મુખ છીએ અને એટલે સંસારથી સુખની આશા લઈને બેઠા છીએ. આજ ભગવાનથી વિમુખતા છે. સંસાર સુખ આપશે નહીં, આપે ક્યારેય. આ દુઃખ સિવાય કઈ દેતું નથી. સુખ ભગવાન આપે છે, છતાં એની બાજુ સન્મુખ નથી. જો દુઃખ જે છે ને એ સુખની આશામાં છે. આપણને એમ થાય કે મને આ મળી જાય તો હું સુખી થઈ જાઉં, અને પછી ન મળે એટલે દુઃખ. પણ પહેલેથી જો ઈચ્છા ન હોત તો દુઃખનો કોઈ પ્રશ્ન જ નહોતો. પણ એ વસ્તુની ઈચ્છા થાય અને પછી મળે નહીં, અને જે દુઃખ ઊભું થાય ને, આ વિમુખતા છે. સુખની આશા જ દુઃખ ઊભું કરે છે. એટલે આપણે સમજવું પડશે કે આ સંસારમાં આપણે સેવા માટે છીએ, લેવા માટે નથી. આપણે જે કાંઈ કર્મ સંસારમાં કરી, કર્મની સેવા માટે છીએ, સંસારની સેવા માટે છીએ. સેવા લેવા માટે આપણે નથી. પણ આપણને એમ છે કે નહીં, સંસારથી અમને સુખ મળે. સેવા આપણો ધર્મ છે અને ભગવાન આપણો આશ્રય છે. નિર્બલ કે બલરામ, શાસ્ત્ર કહે છે. નિર્બળોનું બળ શું છે? ભગવાન છે. તો આટલું સહજ અને સરળ જો ભગવાનની પ્રાપ્તિ છે તો થાતી કેમ નથી? તો એનું કારણ છે કે આપણે કરી શકીએ એટલું કરતા નથી. જેટલું આપણું સામર્થ્ય, ભગવાન શું કહે છે? તમારા અંદર જે કેપેસિટી છે એનાથી વધારે તમે ન કરી શકો તો વાંધો નહીં, હું એટલાથી પ્રસન્ન થઈ જઈશ. આ ગીતાનો શ્લોક જે આપણે સાંભળ્યો ને, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, તો એમાં એ જ વાત છે કે ભાઈ તમારી પાસે મને આપવા માટે કાંઈ નથી, તો ખાલી ફળ આપો મને. શબરી પાસે કોઈ વસ્તુ નહોતી ભગવાનને આપવા માટે, બોર હતા તો ઈ આપ્યા એને. તમારી પાસે ફળની વ્યવસ્થા ન હોય તો ફૂલ આપો ખાલી. ફૂલ ન હોય તો ભગવાન કે ખાલી પાંદડું આપી દો, એક પત્રમ. અને પાંદડું તે તુલસીનું નથી માંગ્યું, પત્રમ કીધું ભગવાન. ગમે એ પાંદડું આપો. અને એ પાંદડાનો વેત ન હોય તો ભગવાન કે ખાલી પાણી આપો. તો એ શ્લોકનો અર્થ એવો નથી કે આ ભગવાને કીધું ખાલી પાણી, તો હાલો પાણી આપી દો, આવી ગયું બધું. વાતી નથી.
આપણી પાસે જેટલું સામર્થ્ય છે એ સામર્થ્યથી ભગવાનને દેવું જોઈએ, જેટલી આપણી કેપેસિટી હોય. સામર્થ્ય હોય ને છતાં સેવા નથી કરતા એટલે ભગવાન નારાજ છે. તમે આપી શકો છો ભગવાનને સોનાના હાર, પણ તમે રોડવો છો ખાલી સફરજનમાં, તો ભગવાન કે હું તારી જેટલો મૂર્ખ નથી ભાઈ, દ્વારકાનો રાજા છું. વાત સમજ્યા? તું હાર આપ કે સફરજન, મારે હારની જરૂર નથી ને સફરજનની નથી. લક્ષ્મી સહસ્ત્ર શત સંભ્રમ સેવ્ય માનમ, હજારો હજારો લક્ષ્મીઓ જેની સેવામાં છે. કૃષ્ણને સંસારથી થોડી કોઈ અપેક્ષા છે, દુનિયા એણે બનાવી છે. એ શું ચાહે છે દુનિયાથી? ભગવાન એ ચાહે છે કંઈક દ્યો મને. ભાવ શું છે? કોઈ બાળક જ્યારે ચોકલેટ એને આપે એના પિતા, અને એ ચોકલેટ લઈને જ્યારે બાળક પાછો જાય પિતા પાસે, લ્યો પિતાજી આ ચોકલેટ તમે ખાઓ, બાપ પ્રસન્ન થાય કે નહીં? એ બાપ જાણે છે આ ચોકલેટ હું જ લાવ્યો છું, મેં જ આપી છે. એમ ભગવાન આપણા પિતા છે, એણે જ આ સંસાર બનાવ્યો છે, એણે જ આ સુખ આપ્યા છે. પણ આપણે જ્યારે લઈને એને પાછું આપીએ છીએ ને ત્યારે ખુશ થાય, હારું દીકરો આવ્યો તો ખરો કહેવા હાટું કે આ બાપા લ્યો એમ. પણ એ જોવે કે જે આપ્યું છે એટલું સામર્થ્યથી નથી આપતા, તો ભગવાન નારાજ થાય કે મેં તને આટલી શક્તિ આપી, આટલું સામર્થ્ય આપ્યું છે અને તું એમાં કંજૂસી કરે. આપણી જો ભગવાન વસ્તુથી પ્રસન્ન નથી થતા, આપણને આપણે કાંઈક આપણે આપીએ છીએ ને ભગવાનને, તો એ આપણા હૃદયનો ભાવ છે, પ્રેમથી. ભગવાને કીધું ભક્ત્યા અશ્નામી, ભગવાન કે આ બધું કોઈ મને પ્રેમથી આપે ને તો હું લઉં છું. બાકી દુર્યોધનને ત્યાં 56 ભોગઈ રિજેક્ટ, ભગવાન કે નહીં હાલે. દુર્યોધન વેવાય હતા બે, ખબર જાણો છો? દ્વારકાધીશ ને દુર્યોધન બે વેવાય છે. વેવાય ના પાડી દીધી, 56 ભોગ નહીં હાલે. વિદુરને ત્યાં ખાલી ભાજી આરોગ્ય લીધી ભગવાન. કોઈને એમ હોય વધારે વસ્તુ આપી દેવું ભગવાન ખુશ થાય નહીં. એ વ્યાકુળતા હોવી જોઈએ ભગવાનને પામવાની, એની ચાહના. કોઈ વસ્તુ આપણે નક્કી કરવી કે અમારે લઈ જ લેવું છે, તો આમ અંદરથી આમ ફિલિંગ કેવું હોય, ગમે એમ કરીને પ્રાપ્ત કરવું છે. આઈફોનનું નવું મોડલ આવ્યું હોય, કેટલી વ્યાકુળતા હોય, ક્યારે મારી પાસે આવે ને પછી મિત્રોમાં વટ પાડી દેવાનો હોય છે ને, અંદરની વ્યાકુળતા છે. આવી વ્યાકુળતા ભગવાન માટે નથી ને એટલે નથી આવતા. ચાહના હોવી જોઈએ, ચાહનાની સાથે વ્યાકુળતા પણ હોવી જોઈએ. કોઈ કપડા દુકાનમાં આપણે જોઈ લીધા હોય, એમ થાય કે આ લેવા છે, પણ લેવા છે એ કન્ફર્મ થાય પછી એને લેવાની જે વ્યાકુળતા વધે ને, કેવું કેટલું રિહાવાનું, કેટલું રોવાનું, કેટલા માથા પછાડવાના હતા, એ આપણને મળે. એ વ્યાકુળતા. જેમ બાળક રડે તો માં આવે, બોલાવી ન પડે. પણ માની લો બાળક ખોટું ખોટું રોતો હોય, કોક આવીને એમ કે તમારો છોકરો રોવે, તો કે એ ખોટો છે, આ હુડા આવતા નથી. એ માં ન આવે ત્યારે. તમે અનુભવ્યું છે, ખોટું ખોટું બાળક રડતો હોય, માં નથી આવતી. પણ એ બાળક જ્યારે વ્યાકુળતાથી રડતો હોય, માં બધા કામ છોડીને પહેલા બાળકને ઉઠાવે. આ છે કે નહીં? તો સેમ ભગવાન જ્યારે જોવે કે આ મારા માટે વ્યાકુળ છે એટલે ભગવાન આવે. પણ ભગવાનને જોવે કે આ તો ખોટો છે, તો ભગવાન નહીં આવે. એટલા માટે સીધી વાત એ છે કે સાચા હૃદયથી જો બોલાવો તો એ સાંભળે છે. એટલે આપણે નિરાશ થવાની જરૂર નથી કે એ ભગવાન નહીં જ આવે. તો આપણે ભગવાનના છીએ, ભગવાન આપણા છે. આ વાતને મનમાં દ્રઢ કરી લ્યો, હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. અને આપણે કળયુગમાં છીએ એટલે સૌથી વધારે યોગ્યતા આપણે ધરાવીએ છીએ ભગવાનની કૃપા માટે. કારણ કે પહેલાના યુગવાળા તો બધા યોગ્ય હતા, એટલે ભગવાનને બહુ ટેન્શન હોય, એને ખબર હતી આવડા પામી જ જવાના છે. પણ આ કળયુગની અંદર આપણી અંદર કોઈ સામર્થ્ય નથી, કોઈ બળ નથી. એટલે ભગવાનને ખબર છે કે મારી કૃપા વગેરે આ કાંઈ કરીએ કે એમ નથી. દિનેર અધિક દયા કરે ભગવાન. જે દિનહીન છે એની ઉપર ભગવાન વિશેષ કૃપા કરે છે. અને એટલા માટે આપણે કળયુગમાં છીએ, દીન છીએ. થોડી એવી હૃદયથી ભગવાનને પુકાર લગાવો, ભગવાન નિશ્ચિત કૃપા કરશે.
અને આ જ યોગ્યતા છે આપણી ભગવાનની કૃપા માટે. તો હવે ભગવાનને બોલાવવા કેવી રીતે? તો ભગવાનને બોલાવવા માટેનો સરળ અને સીધો ફોર્મ્યુલા છે. બંને હાથ ઉપર કરી અને એનું નામ, અર્થાત ઈ શરણાગતિનો ભાવ છે. બે હાથ ઉપર કરવા અને શરણાગતિના ભાવ સાથે આર્ત ભાવથી દુખી હૃદયે ભગવાનને જ્યારે બોલાવીએ, મહાભારતમાં જુઓ, બંને હાથ ઉપર કરી ઈ સાડી છોડી દીધી દ્રૌપદીજીએ અને ભગવાનને બોલાવ્યા, હે ગોવિંદ, હે દ્વારિકાવાસી, પાહી પાહી જગતપતે. આટલું પૂરું કરે ત્યાં તો ભગવાન આવી ગયા. તો જે પોકારી દ્રૌપદીના હૃદયથી નીકળી છે, આવી જો કોઈ પણ જીવના હૃદયથી નીકળે, ભગવાન આવે છે. આમાં કોઈ સંદેહ નથી. અને એટલા માટે આપણે બોલાવવાના છે ભગવાનને એના નામથી, તો ભગવાન આવે છે. આ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી સરળ માર્ગ છે, શ્રેષ્ઠ માર્ગ છે. અને આપણા જન્મ મરણના આ પ્રવાહને રોકવા માટે સૌથી ઉત્તમ ઉપાય ભગવાનનું નામ સંકીર્તન છે. તો જે ભગવાનનું નામ લે છે એ આ સંસારથી અનાયાસ પાર થઈ જાય. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, કળયુગ કેવલ નામ આધાર, સુમેરી સુમેરી ઉતરહી ભવ પાર. કળયુગમાં જેને ભવસાગર પાર થવો છે એના માટે સરળ શ્રેષ્ઠ સાધન ભગવાનનું નામ છે. કેવલ નામ. તુલસીદાસજી કહે છે, કોઈ નામનો આશ્રય જો લઈ લે તો એણે બીજું કાંઈ જ કરવાની જરૂર નથી. આજકાલ લોકો કેટલી કેટલી પદ્ધતિઓ લાવ્યા છે, કોઈ પદ્ધતિ કામ નહીં કરે કળયુગમાં. આ શાસ્ત્ર મત છે. કલો તદ હરિ કીર્તનાથ, ભાગવતનું સૂત્ર છે. કળયુગમાં કેવલ ભગવાનનું નામ કામ કરે છે. આપણે જો આપણો ઉદ્ધાર કરવો છે, આપણું આત્મકલ્યાણ કરવું છે, ભગવાનથી સન્મુખ થવું છે, તો એક બાળક જે માને બોલાવે છે એ પ્રમાણે ભગવાનનું નામ લ્યો. એક બાળકના બોલાવાથી માં જો પીગળી જાય તો આ તો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, તો પરમ માતા છે ને ભગવાન, એનું હૃદય કેમ નહીં પીગળે? તો આ સરળ અને શ્રેષ્ઠ ઉપાય છે. તમે જો ચાહો છો કે તમારું કલ્યાણ થાય તો જીવનમાં ભગવાનના નામનો અભ્યાસ કરો, ભગવાનના નામનું કીર્તન કરો, જપ કરો, અને કળિયુગમાં આરામથી તમે પાર થઈ જશો. શાસ્ત્રની પણ ગેરંટી છે, સંતોની પણ ગેરંટી છે, અને ભગવાનની પણ ગેરંટી છે. હવે જો એની ગેરંટીમાં વિશ્વાસ હોય તો આ પદ્ધતિ શરૂ કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો થોડી વાર આપણે અહીંયા નામ સંકીર્તન કરીએ.